નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 ડિસેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ ડિસેમ્બર મહિનો અડધો વીતી ચૂક્યો છે। વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો સમકારો વર્તાય છે। આ સિવાય બપોરના સમયે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। બીજી તરફ ઉત્તર ભારતનું હવામાન પણ સતત બદલાઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં પણ પલટો આવે તેવી શક્યતા રહેલી છે। આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાત પ્રિન્સ ગોસ્વામીએ જણાવ્યું કે હાલ બંગાળની ખાડી કે અરબી સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા નહીવત છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવે તેવી શક્યતા રહેલી છે। આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાત પ્રિન્સ ગોસ્વામીએ જણાવ્યું કે હાલ બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા નહીવત છે। જો કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો ઉપરથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે। અત્યાર સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અર્થાત પશ્ચિમી વિક્ષેપ પસાર થયા તે નબળા હતા। જો કે ડિસેમ્બર મહિનાના અંતમાં એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની ટ્રફ રેખા અરબ સાગર સુધી લંબાઈ શકે છે। આ પશ્ચિમી વિક્ષોભના વાદળોનું લહેર ગુજરાત સુધી પણ પહોંચી શકે છે, જેના પરિણામે ગુજરાતમાં 28 થી 31 ડિસેમ્બર એમ મહિનાના છેલ્લા 4 દિવસ સુધી હવામાનમાં પલટો આવી શકે છે। ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જો ઘાટ વાદળ થાય તો રાજ્યના કોઈ ભાગમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, પરંતુ 11 જાન્યુઆરી આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે। જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની શક્યતા રહેશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બેવડી ઋતુ યથાવત રહે તેવી શક્યતા છે। રાજ્યમાં સૌથી નીચું નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આગામી 4 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે। હાલ પવનની દિશા પૂર્વીય તરફ થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।